ઈડીના વિરોધમાં આજે કોંગ્રેસ દેશભરમાં મોરચો માંડશે। સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામે ઈડીએ દાખલ કરેલી ચાર્જશીટ બાદ રાજનીતિ ગરમાઈ છે। દેશભરમાં આવેલી ઈડીની ઓફિસ બહાર કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ વિરોધ પ્રદર્શન કરશે। અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના મહાસચિવ કે.સી. વેણુગોપાલે એક નિવેદન જાહેર કરી કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓને વિરોધ પ્રદર્શનમાં જોડાવા આદેશ આપ્યો છે। વિરોધ પ્રદર્શન દરમિયાન ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો અને પ્રદેશ કક્ષાના નેતાઓને હાજર રહેવા સૂચના આપવામાં આવી છે। ગુજરાતના શહેરોમાં કોંગ્રેસના નેતાઓ વિરોધ પ્રદર્શનમાં જોડાશે। કોંગ્રેસે આરોપ લગાવ્યો કે ઈડીએ કરેલી કાર્યવાહી સરકારના ઇશારે કરવામાં આવેલી રાજકીય કાર્યવાહી છે। ઈડીના વિરોધમાં આજે કોંગ્રેસ દેશભરમાં મોરચો માંડશે। સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામે ઈડીએ દાખલ કરેલી ચાર્જશીટ બાદ રાજનીતિ ગરમાઈ છે। દેશભરમાં આવેલી ઈડીની ઓફિસ બહાર કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ વિરોધ પ્રદર્શન કરશે। અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના મહાસચિવ કે.સી. વેણુગોપાલે એક નિવેદન જાહેર કરી કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓને વિરોધ પ્રદર્શનમાં જોડાવા આદેશ આપ્યો છે।